કહું છું કે તમારી પાસે કોઈક આરો પ્લાનનું કંઈક હોય યોજના તો એનું લેખિત હોય તો તમે રજૂ કરો, તમારી નોટિસ બોર્ડ પણ મારી શકો છો. પણ એવું કંઈ છે નથી. આ તો નગરના લોકોને માંદા પાડવાનું અભિયાન જ છે એક જાતનું. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને મેં તો કહેવા માંગુ છું કે તમે જો આ શુદ્ધ પાણી હોય તો રોજ એક લોટો પાણી પીવાવો. અમારી દેખતા વા છે એ ટાંકામાં આવે છે ને ટાંકાના આ ઢાંકણા પણ નથી, ખુલ્લું છે આ બધું જયગારી, એમાં પણ તમે જોઈ શકો છો આ બધું. તો આ શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? અત્યારે જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે એ બરાબર છે? ફિલ્ટર થાય છે ખરું પાણીમાં? ના, શુદ્ધિકરણ એ તો ખોખલી શુદ્ધિકરણ પદ્ધતિ છે આમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. રાજપીપળા વડિયા જકાત નાકા પાસે આવેલું અને નગરપાલિકા સંચાલિત પાણીનું ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવતા પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા દ્વારા આ મામલે સ્થળ ઉપર પહોંચી પાણી દૂષિત અને ગંદુ હોવાનું આક્ષેપ કર્યા હતા અને નગરજનોને આવું પાણી પીવડાવી માંદા પાડવા અંગે પાલિકા સત્તાધીશોની ઝાટંગણી કાઢી હતી. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરજનોને જે પાણી પૂરું પાડવામાં આવે છે તેને લઈને અનિયમિતતાઓ અને કેટલીકવાર દૂષિત પાણીની પણ વારંવાર બૂમો ઉઠવા પામી છે. અત્યારે આપણે રાજપીપળા નગરપાલિકા સંચાલિત જે ફિલ્ટર વોટર પ્લાન્ટ છે તે આજે શરૂ કરવામાં આવ્યું છે તેવી માહિતી મળી છે. આપણી સાથે છે પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા, એમની પાસેથી પણ આપણે જાણીશું કે આ જે ફિલ્ટર પ્લાન્ટ છે તે કેવી રીતે કામ કરે છે અને આટલા સમય પછી ચાલુ થયો છે ત્યારે શું નગરજનોને હવે ચોખ્ખું અને આરો ફિલ્ટર પાણી મળશે કેમ એ વિશેની માહિતી આપણે મહેશભાઈ સાથે વાત કરીએ. મહેશભાઈ, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. અત્યારે જે વોટર વર્ક્સ જે અત્યારે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થયો છે આજથી, અને હવે શું લાગે છે કે લોકોને ચોખ્ખું પાણી મળશે? ના, આ છે ને કરજણ જરાસા યોજના આધારિત આ યોજના ચાલી રહી છે. એ 2013ની અંદર 13.26 કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવેલી ને વનબંધુ કલ્યાણ યોજના એટલે કે આદિવાસીઓની ગ્રાન્ટ જે આદિવાસીઓ માટે વાપરવાની હતી એ ગ્રાન્ટ અહીં ખોટી રીતે વાપરી તે છે યોજના. અને આ પાણી કરજણ ડેમની ત્યાંથી પાણી લાવવામાં આવે એટલે કે ખુલ્લું પાણી. ત્યાં ઢોરો નાય છે, બકરા હોય, કૂતરા હોય, બધું જ પશુ પ્રાણીઓ તો ખુલ્લામાં નાહતા હોય. કેટલીક વાર એ લોકો મૃત્યુ પામતા હોય તો એની મળેલી લાશો પણ તરતી હોય. લીલવાળું, ખુલ્લું લીલવાળું, ગંદુ દુર્ગંધ મારતું, માણસો મરમૂત્તરવાળું એ ગંદુ પાણી એ આ પ્લાન્ટમાં લાવી એનું શુદ્ધિકરણ કરવાની વાતો કરે છે, પણ એ શુદ્ધિકરણ થતું નથી. શુદ્ધિકરણનો પ્લાન છે, ખોખલો પ્લાન. શુદ્ધિકરણની પ્રક્રિયાની વાત કરે તો તમે પણ પાલિકામાં રહી ચૂક્યા છો અલગ અલગ હોદ્દાઓ પર, તો આ શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? અત્યારે જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે એ બરાબર છે? ફિલ્ટર થાય છે ખરું પાણીમાં? ના, શુદ્ધિકરણ એ તો ખોખલી શુદ્ધિકરણ પદ્ધતિ છે આમાં. આ પાણી આ ખુલ્લામાં આવે તમે જોઈ રહ્યા છો. આ પાણી એ પાણી સીધું ગળાઈને જાય એમ. તો અમુક થોડા પથ્થર હોય અને થોડા નાના પથ્થર, મોટા પથ્થર એમાંથી ગળાઈને જાય, પછી છેલ્લે રેતીમાંથી ગળાય ને આ રીતે ગળાઈને આ પાણી આપણે ઊભા છે એ ટાંકામાં આવે છે ને ટાંકાના આ ઢાંકણા પણ નથી, ખુલ્લું છે આ બધું જયગારી, એમાં પણ તમે જોઈ શકો છો. આ બધું જ અંદર લીલ ને એવું તેવું બાજેલું એકદમ ખુલ્લું. જો પેલા પાના ને બધું લીલ ઉપર જ તરે છે. અહીંથી આ મોટરો મૂકેલી છે, આ પાઇપો છે તે આ બધી જ આ પાણી સીધું રાજપીપળા નગરની અંદર 4-5 ટાંકીઓ છે તેની અંદર આ પાણી સીધું ટાંકામાં જાય છે. સીધું ટાંકામાં જતું હોય છે આ પાણી. અને એ પાણી પછી નગરના આ તમે વોચ જુઓ, ખુલ્લું લીલવાળું પાણી છે, એકદમ ખુલ્લું. આ બધું પાણી રાજપીપળાની જે અંદર 4-5 ટાંકીઓ બનાવેલી છે, ટેકરા ફળિયા છે, લાલ ટાવર પાસે છે, ગાર્ડનમાં છે, આ પાણી ખુલ્લું પાણી ત્યાં જાય છે અને સીધું રાજપીપળા નગરના લોકોના ઘરે ઘરે જે નળો છે તેની અંદર આ પાણી જાય છે. અને આ પાણી એટલું દુર્ગંધ મારતું હોય અને માટલામાં ભરીએ એટલે માટલામાં પણ લીલ ભાજી જાય. વર્ષો પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી પાલિકા દ્વારા, કોણ સત્તામાં હતી ખબર નહીં, પણ એવું કહેવામાં આવ્યું હતું કે લોકો નગરજનોને ફિલ્ટર પાણી, આરો પાણી મળશે અને એની પાઇપલાઇનો પણ વ્હાઇટ કલરની પાઇપો પણ આખા નગરમાં પાથરવામાં આવી હતી. તો એ વાતમાં કેટલું તથ્ય છે? ફિલ્ટર પાણીનું, આરો પાણીનું સત્ય શું છે? પાઇપલાઇન તો હવે પાથરવાની વસ્તુ અલગ છે, એમાંથી કોઈ પણ વસ્તુ પસાર થઈ શકતી હોય, પણ આમાં કોઈ આરો પ્લાન્ટ જેવું કંઈક છે નથી ને. મેં તો તમને તમારા માધ્યમથી ચીફ ઓફિસરો અને રાજપીપળા નગરપાલિકાના પ્રમુખને કહું છું કે તમારી પાસે કોઈક આરો પ્લાનનું કંઈક હોય યોજના તો એનું લેખિત હોય તો તમે રજૂ કરો, તમારી નોટિસ બોર્ડ પણ મારી શકો છો. એવું કંઈ છે નથી. આ તો નગરના લોકોને માંદા પાડવાનું અભિયાન જ છે એક જાતનું. અને આ શુદ્ધ પાણી હોય તો રાજપીપળા
રાજપીપળા નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે, સભ્યો છે, તે કર્મચારીઓ છે, એ તો આરો પ્લાનિંગનો જે પ્લાન ચાલે છે તે જગ તઈ મૂકે છે, ભરીને પીએ તઈથી. અને તમારા માધ્યમથી ચીફ ઓફિસર, પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને મેં તો કહેવા માંગુ છું કે તમે જો આ શુદ્ધ પાણી હોય તો રોજ એક લોટો પાણી પીવાવો અમારી દેખતા, તારે અમે માનીએ કે આ શુદ્ધ પાણી છે. આ તો નગરના લોકોને માંદા પાડવાનું, 12 માસ માંદગીવાળા રાખવાનું એક જોરદાર અભિયાન છે. એટલે આ ખોટો ખોખલો પ્લાન છે રાજપીપળા નગરપાલિકાનો. તો આ હતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા. અને આપણે જે અહીંયા વોટર પ્લાન્ટ અહીંયાથી જે રાજપીપળા નગરના લોકોને પાણી પીવાનું સપ્લાય આજથી આજે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થયો છે એવી માહિતી મળી હતી. એટલે અમે સ્થળે જોવા આવ્યા હતા અને ચેક કરવા માટે આવ્યા હતા, પરંતુ ઘણી બધી ક્ષતિઓ જોવા મળી છે. ખુલ્લા અહીંયા પાણીનો ટાંકો છે, એના ઢાંકણા પણ નથી, એમાં કચરો પણ છે. અને આ જે 2 ફિલ્ટર પાણી જ્યાં ફિલ્ટર થાય છે એવું કહે છે, એની અંદર પણ મોટા પ્રમાણમાં લીલ જોવા મળી રહી છે. અને જ્યાંથી પાણી આ જગ્યાએ પહોંચે છે ત્યાં એક પ્લાસ્ટિક જારી મૂકવામાં આવી હતી, એ જારી પણ તૂટી ગયેલી હાલતમાં છે અને એમાં ભરપૂર કચરો અને કાંકરા છે. અહીંયા કોઈ વ્યક્તિ સંચાલન કરવા માટે હાજર હોય તેવું પણ અમને કોઈ મળ્યું નથી કે અમે તેની પાસેથી માહિતી મેળવીએ. તો અત્યાર સુધી આટલું છે. નર્મદા લાઈવના વિડીયોમાં ફરીવાર તમને મળીશું. ત્યાં સુધી જોતા રહો નર્મદા લાઈવ. વિડીયોને શેર જરૂર કરજો.